સુરતના હીરા ઉદ્યોગનું મંદીનું ગ્રહણ લાગ્યું છે। છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો હેરાન થઈ રહ્યા છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી આગામી 30 તારીખના રોજ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। જો રત્ન કલાકારોનો પગાર 30% વધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હડતાળ પાડવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। અમુક રત્ન કલાકારોએ આર્થિક સંકળામણને કારણે આપઘાત સુધીના પગલાં ભરી લીધા છે। ત્યારે મંદીના કારણે લાખો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। મંદીના કારણે રત્ન કલાકારોના પગારમાં 50% જેટલો ઘટાડો થયો છે। ત્યારે જો આગામી 20 દિવસમાં 30% પગાર વધારો કરવામાં નહીં આવે તો 30 માર્ચના રોજ ડાયમંડ ઉદ્યોગમાં હડતાલ જાહેર કરવામાં આવશે। આગામી દિવસોમાં જો માંગ પૂરી નહીં થાય તો 30 માર્ચના રોજ રત્ન કલાકારો હડતાલ પાડશે અને પગાર વધારવાની માંગ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સંતોષકારક જવાબ રત્ન કલાકારોને મળ્યો ન હોવાનું ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે આક્ષેપ કર્યા છે। બજેટમાં પણ રત્ન કલાકારો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી નથી, જેથી કરી હવે રત્ન કલાકારો પોતે પોતાના હક માટે લડશે। આપનો પરિચય ને શું રજૂઆત સાથે આવ્યો? ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હાલની અંદર આપ બધા જ જાણો છો કે હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ છે। એ મંદીના માહોલની સાથે રત્ન કલાકારો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે। ત્યારે અસંખ્ય વાર ગુજરાત અને રાજ્ય સરકારને અમે કેટલો આવેદનો આપ્યા છે, પરંતુ સરકારે અમારી વાતનો જવાબ નથી આપ્યો। ત્યારે 30% પગાર વધારાની સાથે જો આવનારા 20 દિવસની અંદર 30% પગાર વધારો કરવામાં નહીં આવે તો આવનારી 30 તારીખના રોજ સુરતનો સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવામાં આવશે। અમે આજથી એલાન કરીએ છીએ। આજે 500 ની સંખ્યામાં રત્ન કલાકારો આવ્યા છે। આ સંખ્યાનો વધારો કરી આવનારા દિવસોની અંદર હજારોની અંદર પણ થવાનો છે।